પ્રેમી અને તેના મિત્રના બ્લેકમેલિંગથી કંટાળીને એક યુવતી અમદાવાદમાં કર્યો આપઘાત. પોલીસે પ્રેમી યુવકની કરી ધરપકડ, પરંતુ યુવતી માનસિક તણાવમાં હતી અને પોલીસે પ્રેમી મોહિત ઉર્ફે મિત્રાજ મકવાણાની ધરપકડ કરી હતી. ત્યારે મોહિતને પૈસાની જરૂર હોવાથી 2500 રૂપિયાની માગણી કરી હતી, પરંતુ હાર્દિક રબારી પકડાયા બાદ તમામ સવાલો પરથી પડદા ઉછેરાયા. અમદાવાદમાં 2 દિવસ પહેલાં મુસ્કાન ચૌહાણ નામની યુવતીએ જગતપુર વિસ્તારમાં આવેલા સનરાઇઝિંગ હોમ્સ બિલ્ડિંગના 14મા માળેથી પોતાનો જીવ ગુમાવ્યો. ત્યારે આપઘાતની ઘટનાને લઈને મૃતક મુસ્કાનની મિત્ર કાજલ દ્વારા ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો, જેમાં મૃતક મુસ્કાને છેલ્લા 2 વર્ષથી મોહિત મિત્રાજ મકવાણા સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા, પરંતુ તેના મિત્ર હાર્દિક રબારી દ્વારા તેને બ્લેકમેલ કરવામાં આવી રહી હતી. હાર્દિક મોહિતને બોલાવે. મોહિતની સાથે એનો મિત્ર ગયેલો કૃષિ કરી અને કોઈ ગાડી પાછી ખેંચવા બાબતે કંઈક બોલાચાલી હશે, એના માટે તમારા કહેવાથી આ પાછી ખેંચી છે. ના કોઈ મિત્ર એનું કહેવાનું એમ છે કે આથી 3-4 દિવસ પહેલાં મને આ વખતે કોલ આવ્યો છે કે એક ગાડી